આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને એક સારી તેજી ગેપ અપ ઓપનિંગ સાથે બજારની શરૂઆત થઈ છે, પરંતુ એ બધા પર આપણે ચર્ચા કરીએ એ પહેલાં મારે તમારી સાથે એ ચર્ચા કરવી છે કે આપણે માર્ચ સિરીઝની જ્યારે શરૂઆત થઈ હતી, માર્ચ મહિનાની શરૂઆત થઈ હતી, ત્યારે આપણે એક વાત કરી હતી કે ફેબ્રુઆરી મહિનામાં એક જે અપર મંથલી ચેનલ હતું એને બ્રેક કરીને નિફ્ટી નીચે આવ્યું હતું, અને ત્યારબાદ જે માર્ચની અંદર આખી ગતિવિધિ આપણને થતી જોવા મળી, યુદ્ધને લઈને એક મોટું કરેક્શન આવી ગયું, એટલે એ જે ચેનલ હતી એ ચેનલ આપણને બ્રેક થતી જોવા મળી માર્ચ મહિનાની અંદર। તો હવે એક ઓવરઓલ સેટઅપ અહીંયાથી કેવું છે, કયા લેવલ્સને એક થોડાક મીડિયમ ટુ લોંગ ટર્મ માટે તમે ફોકસમાં રાખી રહ્યા છો, અને એક મહત્વની વાત કે આજે હવે જે ગેપઅપ થયું છે એ ગેપઅપ બાદ શું રણનીતિ થોડીક ઇન્ટ્રાડેમાં પણ રાખવી? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। સૌથી પહેલા તો આપણે ડેફિનેટલી જે માર્ચમાં વાત કરી હતી ચેનલનું જે બ્રેકડાઉન ઝોન હતું એ સમવેર નિયર 24,500 હતું, અને આપણે અત્યારના 24,500 નીચે છીએ, એટલે 24,500 ની ઉપર જવું જરૂરી છે ફરીથી ચેનલની અંદર આવવા માટે। બટ જે રીતે ચાર્ટ સેટઅપ છે અને જે રીતે 3 પોઈન્ટ ડાયવર્જન્સ પણ બન્યા હતા અરાઉન્ડ માર્ચના એન્ડમાં, એ જોઈને એવું લાગે છે કે ડેફિનેટલી આપણે લેવલ્સ રીગેન કરી લેશું। બટ શોર્ટ ટર્મમાં આપણે થોડું એક કોશિયસ રહેવું પડશે, બીકોઝ જે બોટમ 22,200 અપ્રોક્સિમેટ બની હતી એના પછી આપણે ઓલમોસ્ટ 10% કે 9.5% આપણે 2100 પોઈન્ટ નીચેથી કવર થઈ ગયા છે, અને ઓવરઓલ જોઈને એવું લાગે છે કે બોટમ આઉટ છે અહીંયા માર્કેટ। બટ અવરલી ચાર્ટ ઉપર અગર આપણે આજે 2000 પોઈન્ટનો પંપ જોશું, એની અંદર છેલ્લા 3-4 દિવસની અંદર એક હાયર રાઇઝ ફોર્મેશન ડેફિનેટલી થતું હતું, બટ આરએસઆઈ અને મેકડીમાં આ હાયર રાઇઝ ફોર્મેશન નથી દેખાઈ રહ્યું, થોડું ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે। એટલે મેજર રેઝિસ્ટન્સ અત્યારના 24,500 24,400 જે અપ્રોક્સિમેટલી 6 માર્ચનો જે ગેપડાઉન હતો, અને ઇવન પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 10 માર્ચનો, આ એક મેજર રેઝિસ્ટન્સ રહેશે। તો આ લેવલે એગ્રેસિવ બાઇંગ ઇન્ડેક્સમાં કરવાની સલાહ ડેફિનેટલી નહીં રહે, અને ઓલરેડી કોઈના બાય છે લોઅર લેવલ્સથી, તો ડેફિનેટલી 24,500 24,400 ના ઝોનમાં અગર દેખાય છે માર્કેટ, તો 50-60% બુક કરવું, બીકોઝ જ્યાં સુધી અહીંયા પુલબેક નહીં આવે એટલીસ્ટ 23,800 કે 23,600 સુધી, ત્યાં સુધી આપણે ફ્રેશ લોંગ કરવા થોડા રિસ્કી રહેશે આ લેવલ્સ ઉપર નિફ્ટીમાં। વેરેઝ બેંક નિફ્ટી કમ્પેરેટિવલી ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ પણ જોઈએ તો બોટમ આઉટ થઈને ઓલમોસ્ટ આપણે 5 થી 6,000 પોઈન્ટનો પંપ નીચે જોયો છે। 50,000 અપ્રોક્સિમેટ બોટમ હતી, અને કરન્ટલી આપણે 56,500 છીએ, તો આની અંદર પણ હાયર રાઇઝ ફોર્મેશન ડેફિનેટલી છે। બટ મેકડીમાં અગેન જે હાયર રાઇઝ ફોર્મેશન છે ત્યાં આગળ એની અંદર હાયર રાઇઝ ફોર્મેશન નથી, બટ લોઅર રાઇઝ ફોર્મેશન છે, તો ક્યાં ને ક્યાં એક નાનું મોટું પુલબેક એક પેન્ડિંગ છે એટલીસ્ટ 1,200 પોઈન્ટનું બેંક નિફ્ટીની અંદર। તો કરંટ ભાવે તો પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે। 57,000 મેજર રેઝિસ્ટન્સ છે, ફોલોડ બાય 57,500, એટલે આખા ઝોનમાં ફ્રેશ એગ્રેસિવ બાય આપણે નહીં કરીએ, પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી નિફ્ટી બેંક બંનેની અંદર એક જેવી જ સલાહ ખાસ કરીને બનતી દેખાઈ રહી છે। રેઝિસ્ટન્સ પાસે છે નિફ્ટી 24,500નું એક નિફ્ટીમાં મોટું રેઝિસ્ટન્સ છે, એટલે આ લેવલે તમારે એગ્રેસિવ બાય નથી કરવાનું। 23,700 23,600ની આજુબાજુ જ્યારે માર્કેટ આવે ત્યારે એક વખત બાઇંગ કરીને ચાલજો, અને નિફ્ટી બેંકમાં પણ 57,000 57,500 પાસે એક રેઝિસ્ટન્સ છે, એટલે અહીંયા પણ કોઈ ખરીદદારીની સલાહ અત્યારે નથી। જો તમારી પાસે પોઝિશન હોય તો થોડુંક પ્રોફિટ બુક અત્યારે કરી લેવું જોઈએ, એવી એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખીશું। પરંતુ હવે આપણે